વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો, એમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાહિત્ય, બરાબર. સાહિત્યની વાત કરીએ તો ઘણા બધા પ્રકારના પુસ્તકો, બરાબર. અત્યાર સુધી આપણે વાત કરીશું તો અલગ અલગ પ્રકારની ભાષા, અલગ અલગ વિચારોને આધારે, અલગ અલગ વિષયોને લઈને લગભગ ઘણી બધી બુકો આજની તારીખ અત્યાર સુધીમાં બનાવવામાં આવી હશે. ઘણા બધા પ્રકારના સાહિત્યની રચના કરવામાં આવેલી હશે, બરાબર. એટલે કે સાહિત્યની અંદર જે સાહિત્યકાર છે એ સાહિત્યકારના પોતાના વિચારો, એના ભાવ, એની લાગણી, એની ઉર્મી, બરાબર, એ બધા એની અંદર પ્રગટ થતાં આપણને જોવા મળતા હોય છે, બરાબર. કે આપણે આ જે સાહિત્યનો વારસો જે કહીએ છીએ, સાહિત્ય એટલે અહીંયા સાહિત્ય એટલે લખવું એવું થાય છે, બરાબર. સાહિત્ય એટલે લખવું, પણ માનવી ડાયરેક્ટ લખતો નથી થયો, બરાબર. કે પહેલાંના સમયની અંદર આપણે વાત કરીએ તો જ્યારે આપણી પાસે ભાષા નહોતી, બોલવા માટે કોઈ શબ્દો નહોતા, એ વખતે આપણે ઈશારાથી વાતો કરતા હતા, બરાબર. ભૂખ લાગી છે તો પાણી પીવું છે તો આપણે જે ઈશારા કરીએ છીએ એ ઈશારાથી અથવા તો સામેવાળી વ્યક્તિના હાવભાવ પરથી આપણે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા હતા, બરાબર. એના પછી ધીમે ધીમે ગુફા ચિત્રો દોરવાની શરૂઆત કરી આદિમાનવોએ, બરાબર. પછી અલગ અલગ પ્રકારના અવાજની શરૂઆત થઈ, પછી ભાષાની શોધ થઈ, ભાષા બોલાતી થઈ, અને એ ભાષાને આપણે જે લખીએ છીએ, બરાબર, જે લખીએ છીએ એને શું કહેવાય છે? લિપિ તરીકે ઓળખવામાં આવે છે. જે બોલવામાં આવે છે, જે બોલાય છે એને આપણે શું કહીએ છીએ? ભાષા કહીએ છીએ, બરાબર. અને જે લખવામાં આવે છે એને આપણે લિપિ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આ લિપિનો જે છે એ ભાષાના ઘડતરમાં ખૂબ મોટો ફાળો છે. જેમ કે આપણે ગુજરાતી ભાષા આપણે જે બોલીએ છીએ તે, પણ જે લખીએ છીએ કઈ લિપિ છે, બરાબર. તો કદાચ આપણને ખ્યાલ હોય તો આપણે જે ગુજરાતી ભાષા જે લિપિમાં લખીએ છીએ એ લિપિને દેવનાગરી લિપિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આપણા ભારતની અંદર પ્રાચીન સમયથી જ અલગ અલગ પ્રકારના સાહિત્ય લખવામાં આવી રહ્યા છે, બરાબર. એ સાહિત્યને મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત કરેલા છે. એમાં પહેલું છે વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય તરીકે ઓળખાય છે. અને સિવાય ઘણી બધી લોકબોલીઓ, બરાબર, કે જે બોલવામાં આવે એ જ લખવામાં આવે એવી લોકબોલી કે લોકભાષામાં પણ ઘણું બધું સાહિત્ય આપણા દેશની અંદર લખાયેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એ પ્રકારે એના પછી આપણે આગળ વાત કરીએ તો ભાષા અને સાહિત્ય. તો ભારતના ઇતિહાસની અંદર ભાષા અને ઇતિહાસની વાત કરીએ તો બંને એકબીજા સાથે જ ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે, બરાબર. એવું કહેવાય છે કે દરેક જે ભાષાઓ અત્યારે વર્તમાન સમયમાં જે બોલાય છે એ દરેકની જે જનની છે એ કઈ ભાષા છે? તો આપણી ભારતીય સંસ્કૃતિની પ્રાચીનતમ ભાષા જે સંસ્કૃત તરીકે આપણે ઓળખીએ છીએ, સંસ્કૃતમ ભાષા જે છે, બરાબર, એ ભાષાને બાકીની ભાષાઓનું જેટલી પણ વિશ્વમાં ભાષાઓ છે એ દરેક ભાષાઓની જનની તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે આપણા પ્રાચીન ભારતમાં પણ ઘણા બધા સંસ્કૃત ભાષાને લગતા અઢળક સાહિત્યો લખવામાં આવેલા છે. અને આ સાહિત્યોની વાત કરીએ, સાહિત્યો લખવામાં અથવા તો સાહિત્ય કલા વિકસાવવામાં સૌથી મોટો ફાળો કોણે સૌથી મોટો ભાગ ભજવ્યો છે? તો ધર્મ, બરાબર. ધાર્મિક કાર્યોને કારણે ધાર્મિક પુસ્તકો લખવાની શરૂઆત થઈ. એના કારણે ધીમે ધીમે જેમ આપણે આગળ વાત થઈ હતી બીજા પાઠની અંદર કે જે સંગીત કલાની જે શરૂઆત છે, સંગીત કલાને ઘેર ઘેર કોણે પહોંચાડ્યું? તો જે ભજનો કીર્તનો હતા એને સંગીતને ઘેર ઘેર પહોંચાડ્યું. એ જ પ્રકારે ધર્મને કારણે આ લખવાની શરૂઆત થઈ, એટલે કે સાહિત્ય નિર્માણની શરૂઆત થઈ હતી, બરાબર. તો આપણા પ્રાચીન સાહિત્યો જેટલા પણ છે એ બધા તમે જુઓ તો એમાં ધાર્મિક કાર્ય હોય કે પૂજા વિધિ છે એ બધા સંસ્કૃત ભાષામાં જોવા મળે છે, બરાબર. તો એ રીતે એટલે કે દરેક માનવીની અભિવ્યક્તિ કરવાની, બરાબર, અભિવ્યક્તિ એટલે કે આપણા વિચારો રજૂ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક કોણ આપે છે? ભાષા જ આપણને પૂરી પાડે છે. જો ભાષા ના હોત તો આપણે બોલી ના શકતા હોત તો આપણે બોલી શકતા ના હોત તો હું અત્યારે તમને આવી રીતે ભણાઈ પણ શકતો ન હોત, બરાબર. તો એ પ્રકારે તો પ્રાચીન સમયમાં પણ હડપ્પા સમયની પણ લિપિ મળી આવેલી છે, બરાબર. પણ એ લિપિ શું કહેવા માંગે છે એ આજની તારીખમાં પણ એને ઉકેલી શકાય નથી, બરાબર. કે એ લોકોએ જે કંઈ લખ્યું છે એ ઇન્ફોર્મેશન શું છે, માહિતી શું છે આપણે જાણી શક્યા નથી, બરાબર. તો આપણે સંસ્કૃત ભાષાની વાત કરતા હતા તો સંસ્કૃત ભાષામાં મહર્ષિ પાણિનીએ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા, બરાબર. તેમને અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના કરેલી છે. ક્યારે એની રચના થઈ?
તો ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં, બરાબર. અત્યારે 21મી સદી ચાલે છે અને ઈસવીસન પૂર્વે ચોથી સદી એટલે કે આશરે 2500 વર્ષ પહેલાં, બરાબર, આશરે 2500 વર્ષ પહેલાં આની રચના કરવામાં આવી હતી, બરાબર. એક્ઝામમાં તમને VSQમાં પૂછી શકાય, જોડકા તરીકે પૂછી શકાય, બરાબર. વ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ કયો? તો અષ્ટાધ્યાયી. કોણે લખેલો છે? તો મહર્ષિ પાણિનીએ. ક્યારે લખ્યો છે? તો ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં, બરાબર. એટલે સંસ્કૃતો આ ભાષાને, જે સંસ્કૃત ભાષા છે એને બીજા કયા નામે ઓળખાય છે? તો આર્ય ભાષા તરીકે ઓળખાય છે, ઋષિઓની ભાષા તરીકે ઓળખાય છે અને વિદ્વાનોની ભાષા તરીકે પણ એને ઓળખવામાં આવે છે, બરાબર. અને આજના સમયની અંદર કોમ્પ્યુટરમાં પણ આપણે વાત કરીએ તો સંસ્કૃત ભાષા ક્યાંક ને ક્યાંક વપરાતી જોવા મળી છે, બરાબર. હવે સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. ઓકે, હવે આપણા ભારતના અથવા તો ભારતીય સંસ્કૃતિના હિન્દુ ધર્મની અંદર આપણે વાત કરીએ તો એક્ઝામમાં જો તમને પૂછી શકાય કે વેદો વિશે માહિતી આપો, બરાબર, તો આપણી ભારતીય સંસ્કૃતિમાં ટોટલ 4 વેદ છે, બરાબર. જે પ્રાચીન સાહિત્ય છે અને વેદ વિશે આપણને માહિતી આપે એવો પ્રશ્ન પૂછાય તો આપણે આટલા, આ જે છે એ આનો જવાબ છે. આ જે પોર્શન છે ને આટલો, બરાબર, એ એક્ઝામમાં તમને 2 અથવા તો 3 માર્ક્સની અંદર પૂછી શકાય છે. તો હવે વેદો કેટલા અને કયા કયા? પહેલાં તો વેદ એટલે શું? તો વેદનો મતલબ શું થાય છે? જ્ઞાન, નોલેજ, બરાબર. અને આ જે વેદો જે છે એ વેદો એ ટોટલ કેટલા વેદ છે? 4 વેદ છે, જેમાં ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદનો સમાવેશ કરવામાં આવે છે. એક્ઝામમાં આ 4 વેદ તમને એક સાથે પૂછી શકાય અથવા તો કોઈ એક વેદ વિશે પણ તમને માહિતી પૂછી શકાય છે. જેમ કે પહેલી વાત કરીએ આપણે ઋગ્વેદની, તો ઋગ્વેદ એ સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક છે, જેમાં 1028 ઋચાઓનો સમાવેશ થાય છે. એને 10 ભાગમાં વહેંચવામાં આવેલું છે, બરાબર. અને આ ઋચાઓ જે છે, ઋચાઓ એટલે કે મંત્રોની બધાની વાત કરીએ તો એ ક્યાંક ને ક્યાંક કોને લગતી છે? તો દેવોને, બરાબર, ભગવાનને લગતી છે. અને આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હતી, બરાબર. અલગ અલગ પ્રકારના જે યજ્ઞ થાય છે એ યજ્ઞ સમય આની વાત થતી હોય છે. અને ઋગ્વેદની અંદર જ ઉષાને સંબોધન કરતી, ઉષા એટલે સવાર, ઉષા એટલે સવાર, બરાબર. જે મોર્નિંગ થાય છે, મોર્નિંગ ટાઈમને સંબોધવા માટે અલગ અલગ શબ્દો બધા લેખકો પોતપોતાની ભાષામાં સવારને અને એટલે કે ઉષા અને સંધ્યા એનું નિરૂપણ લેખકો દ્વારા અદ્ભુત ભાષાઓમાં કરવામાં આવતું હોય છે. ઓકે, તો એ પ્રકારે એના પછી આ જે ગ્રંથ છે એ સપ્ત સિંધુ પ્રદેશમાં, બરાબર. સપ્ત સિંધુ એટલે આપણે વાત થઈ હતી કે આર્યો સપ્ત સિંધુ પ્રદેશમાં જેને વસ્યા, જેને આપણે આર્યાવર્ત તરીકે ઓળખીએ છીએ, પહેલાં પાઠમાં એની ચર્ચા થઈ હતી, બરાબર. તો આ ગ્રંથની અંદર રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક બાબતોનું પણ વર્ણન કરવામાં આવેલું છે. ઓકે, તો આ પહેલો પેરેગ્રાફ જે છે એ વાત થઈ આપણે ઋગ્વેદ વિશે. હવે ઋગ્વેદ પછી આવે છે સામવેદની વાત કરીએ તો સામવેદ જે છે એ શું છે? તો ઋગ્વેદની ઋચાઓનું ગાન કેવી રીતે થાય, બરાબર. ઋગ્વેદને કેવી રીતે ગાવું, ઋગ્વેદના જે અંદર રહેલી જે સ્તુતિઓ છે એ સ્તુતિઓને કેવી રીતે રજૂ કરવી, કેવી રીતે ગાવી, એની વિશેની માહિતી શેમાં આપેલી છે? અહીંયા સામવેદમાં આપેલી છે, બરાબર. એટલે સામવેદની અંદર અલગ અલગ શ્લોકોના રાગ અને એની લય આપેલી છે. આપણે મેં તમને બીજા પાઠમાં પણ વાત કરી હતી સંગીત કલાની અંદર કે ઋગ્વેદ છે, સામવેદ જે છે એને સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખાય છે. ઓકે, એના પછી આપણે વાત કરીએ યજુર્વેદ. તો યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવાય છે, બરાબર. કે આ વેદની અંદર ગદ્ય અને પદ્ય સ્વરૂપે બંને છે. ગદ્ય એટલે આપણે ખ્યાલ છે તમને ગુજરાતીમાં, ગદ્ય એટલે બધું લખાણ હોય પાઠ જેવું, અને પદ્ય એટલે પંક્તિ સ્વરૂપે જે લખાણ લખવામાં આવે છે તે, બરાબર. તો યજ્ઞ સમયે કયા પ્રકારની મંત્રોચ્ચાર કરવા, કઈ ક્રિયા કરવી, કઈ વિધિઓ કરવી, કેવી રીતે કરવી, એનું વર્ણન આ યજુર્વેદની અંદર કરવામાં આવેલું છે, બરાબર. અને ચોથો વેદ આપણને અહીં આપેલો છે કે અથર્વવેદ, જેની અંદર અલગ અલગ પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. ઓકે, તો આ વાત થઈ આપણે વેદો વિશે. એના પછી આપણે આગળ ચર્ચા કરી અહીંયા તો હવે ઉપનિષદ વિશે, બરાબર. ઉપનિષદો વિશે પણ આપણા પ્રાચીન સાહિત્યમાં ઉપનિષદો પણ લખવામાં આવેલા છે, બરાબર. એની અંદર આપણે વાત કરીએ તો ઉપનિષદ સાહિત્યની અંદર બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજી ઘણી બધી બાબતોનું એની અંદર દર્શાવવામાં આવેલું છે, બરાબર.
એની સાથે સાથે બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. ઉપનિષદો જે છે કયા સ્વરૂપમાં છે? તો સંવાદના સ્વરૂપમાં છે. સંવાદ એટલે વાતચીત થતી હોય એ પ્રકારે. કોઈ શિષ્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે ને ગુરુ દ્વારા એનો જવાબ આપવામાં આવે, કોઈ ભક્ત દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે ને ભગવાન દ્વારા એનો જવાબ આપવામાં આવે, સમજાવવામાં આવે, બરાબર. એની સાથે સાથે બીજા ઘણા બધા દાર્શનિક પ્રસંગો પણ એમાં જોડવામાં આવતા હોય છે, બરાબર. હવે મુક્તિકો ઉપનિષદ જે છે એની સંખ્યા કેટલી છે? 108 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એ પ્રકારે હવે આપણે આગળ અહીંયા ચર્ચા કરવાની છે હવે બ્રાહ્મણ ગ્રંથો વિશે, બરાબર. બ્રાહ્મણ ગ્રંથો એટલે શું? તો વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે, બરાબર, વેદોનો અભ્યાસ કર્યો, બરાબર. ધારો કે આપણે માની લો કે આ એક પાણીનો ગ્લાસ છે, બરાબર, અને આ પાણીના ગ્લાસની અંદર આટલે સુધી પાણી ભરેલું છે એવું આપણે માની લઈએ, બરાબર. પાણીના ગ્લાસમાં આટલે સુધી પાણી ભરેલું છે. હવે જોનારા લોકો શું કહેશે? અલગ અલગ પ્રકારે કહેશે કે આ ગ્લાસ અડધો ભરેલો છે, કોઈ કહેશે આ ગ્લાસ અડધો ખાલી છે, અને કોઈ ત્રીજી જે પોઝિટિવ વિચારવાળી વ્યક્તિ હોય શું કહેશે? આ ગ્લાસ આખો ભરેલો છે પણ અડધો હવાથી ભરેલો છે ને અડધો પાણીથી ભરેલો છે, બરાબર. તો આ જ પ્રકારે કે એક જ વસ્તુને ત્રણ અલગ અલગ નજરથી જોવામાં આવે છે. એ જ પ્રકારે આપણા પૂર્વજો દ્વારા જે કોઈ પણ વેદોની રચના થઈ, વેદોના જે મંત્રો છે એ મંત્રોને સમજાવવા માટે જે રચનાઓ કરવામાં આવી એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? બ્રાહ્મણ ગ્રંથો તરીકે ઓળખીએ છીએ, બરાબર. એમાં અલગ અલગ પ્રકારના યજ્ઞ અને અલગ અલગ પ્રકારની વિધિ, એના માટેનું માર્ગદર્શન એમાં આપેલું છે. એના પછી આવે છે આરણ્યકો. તો અરણ્ય એટલે શું? તો અરણ્ય એટલે જંગલ, બરાબર. આર્યોની અંદર એમના સમાજની અંદર આર્ય સમાજમાં એક એવો નિયમ હતો એ લોકોનો કે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનનો અંતિમ સમય એટલે કે જે વૃદ્ધાવસ્થા જે હોય, બરાબર, એ અવસ્થા એ લોકો ક્યાં પસાર કરતા હતા? અરણ્યમાં જઈને પસાર કરતા હતા. અરણ્ય એટલે કે જંગલમાં જઈ અને એ લોકો એ પસાર કરતા હતા. એટલા માટે જંગલમાં જઈ અને જે રચનાઓ એ લોકો દ્વારા કરવામાં આવી છે, બરાબર, એને શું કહેવાય છે? એમણે જે કોઈ પણ ત્યાં ચિંતન કર્યું કે જે કોઈ પણ તત્વજ્ઞાનથી ભરપૂર હોય એવા સાહિત્યને જંગલોમાં બેસીને, અરણ્યમાં બેસીને લખ્યું, એટલા માટે એને આરણ્યકો તરીકે ઓળખવામાં આવેલું છે. ઓકે, તો એ મુજબ એના પછી વેદાંગ સાહિત્ય. VSQમાં તમને પૂછી શકાય કે વેદાંગ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. ઓકે, તો એ પ્રકારે હવે આપણા ભારતના વાત કરીએ તો ભારતના સૌથી મોટા બે મહાન મહાકાવ્યો કયા થઈ ગયા? બરાબર. ભારતના બે મુખ્ય મહાકાવ્યો કયા? તેમાં પહેલું છે રામાયણ અને બીજું છે મહાભારત, બરાબર. તો આવી રીતે બે પ્રકારના મહાકાવ્યો આપણે અહીંયા જોઈએ છીએ, બરાબર. રામાયણની અંદર રામચંદ્ર ભગવાનની આખી કથા આપેલી છે, બરાબર. રામ લક્ષ્મણ જાનકી ને જય બોલો હનુમાન કી. એ જ પ્રકારે મહાભારતની અંદર વાત કરીએ તો ભાઈઓ વચ્ચેના ઝઘડાનો આખો ઉલ્લેખ કરેલો છે. કૃષ્ણ જન્મ એ સમય દરમિયાન થયો હતો અને કૃષ્ણ ભગવાને જે પોતાનું જે જ્ઞાન છે અર્જુનને આપતી વખતે જે જ્ઞાન આપ્યું છે, બરાબર, મેદાનની અંદર રહી યુદ્ધના મેદાનમાં એ સમયે જે જ્ઞાન આપવામાં આવ્યું એને શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખવામાં આવે છે. અને આ બંને મહાકાવ્યોની અંદર અલગ અલગ બીજી ઘણી બધી નાની ઘટનાઓ અથવા તો નાના પ્રસંગો અંદર ઉમેરવામાં આવેલા છે કે જેના આધારે આજની તારીખમાં પણ આપણે ઘણું બધું એ પ્રસંગોને આધારે આપણે આજની તારીખમાં પણ ઘણું બધું શીખી શકીએ છીએ, બરાબર. તો એવી ઘણી બધી દિલચસ્પ ઘટનાઓ એની અંદર આપણને જોવા મળે છે. ઓકે, તો આપણે મહાભારતની વાત કરીએ તો મહાભારત એ વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય છે, બરાબર. વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય છે જેની અંદર 1,00,000 જેટલા શ્લોકો આવેલા છે, બરાબર. મહાભારતની વાત કરીએ તો મહાભારતની અંદર 1,00,000 જેટલા શ્લોકો છે ને વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય છે, જેમાં પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધની આખી ગાથા છે. એની સાથે બીજા ઘણા બધા પ્રસંગો જોડવામાં આવેલા છે, બરાબર. અને મહાભારતનો જ ભાગ ગણી શકાય એવી શ્રીમદ ભગવદ્ ગીતા, બરાબર, જેના દ્વારા શ્રી કૃષ્ણ ભગવાને સમસ્ત સૃષ્ટિને, બરાબર, આખું જ્ઞાન પીરસ્યું છે. ઓકે, એ જ પ્રકારે અને શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરીએ તો ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિ માટેના 3 રસ્તા બતાવ્યા છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. ઓકે, તો એ જ પ્રકારે રામાયણની વાત કરીએ તો રામ ભગવાનની આપણે બધી જ આખી રામાયણ લોકડાઉનના સમયે તમે ડીડી
ચેનલ ઉપર તમને પ્રસારિત કરવામાં આવેલી જ છે, બરાબર, એ આપણે જોઈ જશું. એટલે રામાયણ અને મહાભારતના જે વિચારો છે, બરાબર, એમાં રહેલા પ્રસંગો છે, એના કારણે આપણા ભારતની સાથે સાથે વિદેશના લોકોને પણ ઘણી બધી એની અસર થયેલી છે, એનો પ્રભાવ લોકો પર પડેલો જોવા મળ્યો છે. ઓકે, તો આ પ્રકારે હવે આ યુગ દરમિયાન જે સંસ્કૃત સાહિત્યની શરૂઆત થઈ, બરાબર, એની સાથે સાથે અલગ અલગ પ્રકારના પુરાણો લખવામાં આવ્યા. જેમ કે પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવા માટેની મુખ્ય ભૂમિકા ભજવી, બરાબર. જે 18 પુરાણો છે ને, એ 18 પુરાણો દ્વારા માહિતી આપવામાં આવેલી છે. એના પછી અલગ અલગ વિષયો પર પણ રચના કરવામાં આવી. જેમ કે આપણે વાત કરીએ તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે છે, જે વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. કૌટિલ્ય એટલે કોણ? તો જેમને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ, એ જ કૌટિલ્ય, બરાબર. એ સિવાય ગણિત વિજ્ઞાન માટેના પણ ઘણા બધા લેખકો થઈ ગયા છે. એના પછી સ્મૃતિ જે ગ્રંથો છે, સ્મૃતિ ગ્રંથો દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નીતિ નિયમો પણ સમજાવવામાં આવેલા છે. ઓકે, તો આ વાત થઈ આપણે સંસ્કૃત સાહિત્યની. હવે એની સાથે સાથે આપણે બૌદ્ધ સાહિત્યની પણ અહીંયા ચર્ચા કરવાની છે, બરાબર. બૌદ્ધ સાહિત્ય જે છે, એ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું? તો પાલી ભાષામાં લખાયેલું છે. બૌદ્ધ સાહિત્યના કેટલા ભાગ આવેલા છે? 3 ભાગ આવેલા છે, જેને કયા નામે ઓળખાય છે? તો ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ ત્રિપિટકમાં કોનો સમાવેશ થાય છે? તો સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક, બરાબર. એ પ્રકારે આ 3 ગ્રંથોને અંદર ગણતરી લેવામાં આવે છે. એના પછી આપણે ત્રીજા પાઠમાં જોઈ ગયા હતા કે ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કહેવાય છે, બરાબર. તો ગુપ્ત યુગ દરમિયાન સાહિત્ય કલા ક્ષેત્રે પણ અઢળક સાહિત્યો લખવામાં આવ્યા હતા. અને ગુપ્ત રાજાઓ પોતાના દરબારની અંદર જે નવરત્નો બેસાડતા હતા, એ નવરત્નની અંદર બહુ મહાન લેખકોનો પણ સમાવેશ એમાં કરવામાં આવતો હતો, બરાબર. તો ગુપ્ત યુગ દરમિયાન સંસ્કૃત ભાષાના ઘણા બધા કાવ્યો અને નાટકોની રચના થઈ. એમાં જે લેખકોની વાત કરીએ તો મહાન લેખક કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ અને માધ જેવા લેખકો થઈ ગયા. અને કાલિદાસ જે છે, એ બહુ જ અદ્ભુત એમની રચનાઓ આપણને જોવા મળે છે, બરાબર. મહાકવિ કાલિદાસની રચનાઓની વાત કરીએ તો એની અંદર કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન, શાકુંતલમ એ બધાનો સમાવેશ કરવામાં આવે છે. એ જ પ્રકારે બાણભટ્ટ લિખિત હોય તો હર્ષચરિત, બરાબર. જીવન જે હર્ષવર્ધન રાજા થઈ ગયા, એમનું જીવન ચરિત્ર આખું, એમની જે ઓટોબાયોગ્રાફી છે, આત્મકથા એમની એક પ્રકારે કહી શકાય, જેને બાણભટ્ટ દ્વારા લખવામાં આવેલું છે. એ જ પ્રકાર બાણ દ્વારા કાદંબરીની રચના કરવામાં આવેલી છે. ઓકે, એના પછી આપણે વાત કરીએ તો ભવભૂતિનું ઉત્તર રામચરિત, ભારવીનું કિરાતાર્જુનિયમ, વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મુચ્છકટિકમ, દંડીનું 10 કુમાર ચરિત, બરાબર. અલગ અલગ પ્રકારના લેખકો થઈ ગયા. અને આ લેખકોએ અલગ અલગ પ્રકારના વિષયોની પસંદગી કરી અને પોતાના લેખ લખેલા છે. જેમ રાજકીય ઘટનાઓ આવી ગઈ, પ્રણય પ્રસંગો, પ્રણય એટલે કે દેર ઇઝ અ લવ સ્ટોરીઝ ઓલ્સો, બરાબર. જેમ કે આપણે અહીંયા વાત કરીએ તો જે અભિજ્ઞાન શાકુંતલમ છે, મહાકવિ કાલિદાસની કૃતિ, બરાબર, એ લવ સ્ટોરી છે. ઓકે, એ જ પ્રકારે રૂપકો અને હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન, એવા અલગ અલગ પ્રકારના વિષયોની પસંદગી કરી અને ઘણા બધા ગ્રંથોની રચના કરવામાં આવેલી છે. હવે એક્ઝામ આપણને પ્રશ્ન પૂછે કે પ્રાચીન સમયનું અથવા તો ગુજરાતી ગદ્ય પદ્ય વિશે માહિતી આપો, તો આ જે છેલ્લો પેરેગ્રાફ છે, એ એનો જવાબ આપણે લખી શકાય કે ગુજરાતી ગદ્ય પદ્ય વિશે માહિતી આપો. તો એની અંદર તો ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું કે ભજનોની રચનાની શરૂઆત થઈ, બરાબર. ગુજરાતી એટલે નવી કૃતિઓ, એમાં પણ ગુજરાતી ભાષાને લોકો સુધી પહોંચાડવામાં, બરાબર. ગુજરાતી જે રચનાઓ છે એના મુખ્ય રચયિતાઓ કોણ છે, સાહિત્યકારો કોણ છે, એમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ અખો, પ્રેમાનંદ પ્રીતમ, ગંગા સતી જેવા ઘણા બધા લેખકો થઈ ગયા. અને એમના દ્વારા અલગ અલગ પ્રકારના પદોની રચના કરવામાં આવી છે. અલગ અલગ ગીતો, ગરબી, છપ્પા, આખ્યાનો, બરાબર, એવી રચના કરીને લોકો સુધી પહોંચાડવામાં આવેલા છે. અને આજની તારીખમાં પણ જો તમે તમારી ગુજરાતીની ટેક્સ્ટબુક ઓપન કરશો અને એની અનુક્રમણિકા જોશો તો આમાંથી કોઈકના કોઈક નામ તમારી ટેક્સ્ટબુકમાં હશે જ, બરાબર. એવા ખ્યાત નામ આપણા ગુજરાતના નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધન ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાલા, બરાબર, પન્ના પટેલ, ઉમાશંકર જોશી, બરાબર, બધા મહાન લેખકો થઈ ગયા, બરાબર. જેમના પુસ્તકો, જેમના સાહિત્યો આજની તારીખમાં પણ એક દ્રષ્ટાંત તરીકે આપણે લોકો આજની તારીખમાં પણ ક્યાંક ને ક્યાંક એનો અભ્યાસ કરીએ છીએ. ઓકે,
એના પછી આપણને એવો પ્રશ્ન પૂછે કે દ્રવિડ કુળની ભાષાનો પરિચય આપો, તો જેમાં તમિલ ખાસ એની વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની આવશે. ઓકે, તો જે દ્રવિડ કુળની ભાષાઓ છે, તો દ્રવિડ કુળની 4 ભાષાઓ આપણે પહેલા પાઠમાં અભ્યાસ કરી ગયા હતા. દ્રવિડોનો અભ્યાસ કર્યો એ વખતે કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ દ્રવિડ કુળની ભાષા કહેવાય છે. જેમાં સૌથી પ્રાચીન ભાષા, દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા કઈ છે? તો તમિલ છે. બરાબર. અને તમિલ એનું સાહિત્ય પણ ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. એટલે કે તમિલ સાહિત્ય પણ લગભગ 2100 વર્ષ પહેલેથી લખવામાં આવી રહ્યા છે. તો એમાં પણ અલગ અલગ પ્રકારના ઘણા બધા લોકો, લેખકો થઈ ગયા, સંતો થઈ ગયા, કવિઓ થઈ ગયા. બરાબર. તો એના વિશે એમાં પણ તમિલ ભાષામાં પણ અલગ અલગ વિષયો જેવા કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ જેવા વિષયો પર પણ અલગ અલગ પ્રકારના સાહિત્યોની રચના થયેલી જોવા મળે છે. બરાબર. હવે આ સાહિત્યનો જે પ્રસિદ્ધ ગ્રંથ છે, અલગ અલગ પ્રકારના જે સાહિત્યો છે, એમાં પહેલું છે એત્તુ થોકઈ, 8 કાવ્યોનું સંકલન છે. તોલકાપ્પિયમ જે વ્યાકરણ ગ્રંથ છે. એક્ઝામમાં આપણને પૂછાય કે તમિલ ભાષાનો વ્યાકરણ ગ્રંથ કયો? તો તોલકાપ્પિયમ એ એનો વ્યાકરણ ગ્રંથ છે. એ જ પ્રકારે પથ્થુપાતું કે જેમાં 10 ગીતોનો સમાવેશ છે. અને તિરુવલ્લુવરે, કવિ તિરુવલ્લુવરે દ્વારા લખવામાં આવેલું કુરલ સાહિત્ય છે, એ પણ સૌથી પ્રાચીન ગણવામાં આવે છે. બરાબર. એ સિવાય શિલ્પતિકારમ અને મણિમેખલાઈ એ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો આપણને જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રકારે આપણે અહીંયા જે ચર્ચા કરી, તો આપણા પ્રાચીન ભારતીય સાહિત્ય વિશેની ચર્ચા કરી છે. આપણે અહીંયા બ્રાહ્મણ ગ્રંથોની ચર્ચા કરી, રામાયણ મહાભારતની ચર્ચા કરી ગયા, પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની ચર્ચા કરી, બરાબર, ગુજરાતી ગદ્ય પદ્ય વિશે ચર્ચા કરી, અને તમિલ ભાષાના સાહિત્યો વિશે પણ આપણે ચર્ચા કરી ગયા. ઓકે, તો આના પછીના વિડીયોમાં આપણે આગળ મધ્યકાલીન સાહિત્ય વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ધન્યવાદ.